બધું કમાઈ ગયું. હાજી. એટલું જાણવા સારું છે બધા શાસ્ત્રો લખેલા. હા, શાસ્ત્રો લખેલા છે એટલું છે. આ ગીતા એટલું જાણવા સારું લખી છે. હા, જાણવા સારું લખી છે. પણ સી રીતે જાણે? હા, કારણ એ જો પબ્લિકમાં થાય તો જ લોકો જાણે ને. ચાર વેદ છે ને, હાજી. તે વેદ પૂરા થાય ત્યારે બોલે છે હા, કે ધીસ ઇઝ નોટ ડેડ, ધીસ ઇઝ નોટ ડેડ. એ ખબર નથી સાથી બોલે છે. એ કહે છે કે આત્મા શબ્દ જ નથી. અવર્ણનીય છે, અવક્તવ્ય છે. હા, એટલે પુસ્તકમાં આવે એવી વસ્તુ નથી. બરોબર નથી. બે રીતે એને સોલ્વ કરી શકાય. રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી, રિયલ વ્યૂ પોઈન્ટ થી સોલ્વ કરી શકાય. શું રિયલ કે છે જગત? તો શું કે છે? એટલે આ બધી ફસામણ છે. બધી ખાલી માન્યતાની જ ફસામણ છે. શું ખરેખર હકીકતમાં એવું નથી. હકીકતમાં એવું કઈ છે નહીં. આ પરણેલો માણસ માન્યતા જ હોય છે ને. આપણે જોયું હોય કે આ પહેલા તો 10 વર્ષ પહેલા તો ઓળખણ નતું, અને અત્યારે ભાઈ મરી ગઈ રડસ કઈથી આ મમતા ભેગી થઈ. એટલે આ ઉગત્યા બધા હોય ને, બધું થોડો માલ બધો હોય, બધો ના હોય. એવા ઘણા ખરા તો અવતાર જ મળી જાય છે. પેલી બાઈ જેને પ્રવેશ કરે અવગત્ય જીવ, તો કે એ બીજો આત્મા પેલામાં પ્રવેશ કરે, એક તો હોય જ નહીં કે છે. તો આત્મા ઉપર આત્માનું વર્ચસ્વ આવે એવું. એટલે આત્મા ઉપર આત્માનું વર્ચસ્વ આવે ખરું? વર્ચસ્વ આવે. આત્મા એ પરમાત્મા ખરું ને? આત્મા એ પરમાત્મા ખરો ને? આત્મા એ પરમાત્મા ખરો ને? આત્મા પોતે જ પરમાત્મા છે. જો ભાન થાય એક આત્મા ઉપર બીજા આત્માનું કેવી રીતના વર્ચસ્વ? હા, એ તો બધું એ તો થાય. એ તો વેર છે તો હજી બધું એવું જ થાય. આત્માને ક્યાં વેર છે તો હજી એવું જ ચાલે કરે. જ્યાં સુધી અજ્ઞાન છે તો હજી બધું આ જ્ઞાન થાય પછી ના. ભાન થયું હું પરમાત્મા છું તો કશું જ નથી, પણ નથી ભાન જ નથી ને. જીવ જ ગણાય છે પોતે પરમાત્મા જ. જ્યાં સુધી અજ્ઞાન હોય તો બધું આ. મારું કેવું છે કે આ જે છે ભૂત પ્રવેશ એ બધી મેલી વિદ્યા છે. આત્મા નથી પૂછતો એમ. આત્મા તો કોઈ હોતું જ નથી. આ તો જીવ એની જોડે જવું જ પડે છે ને. પડે દેહ એકલો સ્વતંત્ર આત્મા તો છે જ નહીં ને. છૂટો એકલો હોય તો પરમાત્મા જ છે, પણ પરમાત્મા દશા એની નથી ઉત્પન્ન થઈ. છે ખરો, પણ એને વર્તનામાં એ નથી. વર્તનામાં તો હું મન ઉભય છું, કે હું ચંચળ છું, કે હું કાશી છું, એવું જ છે. આત્માનું વર્તન. એમનો પ્રશ્ન છે, શરીરમાં આત્માનું સ્થાન મહત્વનું કયું છે? કઈ જગ્યાએ છે આત્માનું સ્થાન? શરીરમાં આત્માનું સ્થાન કયું છે મુખ્ય? કઈ જગ્યાએ નથી. આ વાળમાં નથી. આ નખ છે ને, જેટલો નખ કાપીએ છે એ ભાગમાં નથી. બીજે બધે જ છે. કઈ સ્થાનમાં છે એવું પૂછાય છે, કયા સ્થાનમાં નથી એમ પૂછવાનું છે. આ વાળમાં નથી. આપડે કાપીએ કે આપડે ઊંઘમાં કાપી લીધા હોય કોઈ તો કઈ ખબર ના પડે. જ્યાં આત્મા છે ને ત્યાં તો હા ઠોંકી ખોજી તો જ ખબર પડે. સમજાય તમે? એટલે કયા સ્થાને નથી એમ પૂછવાનું. જો હા નખ વધારે નખ એમ કે છે કે આ સામાન્ય રીતે આત્મા તો એ મગજમાં જ હોય, અને આ જ્ઞાન તંતુઓને લીધે પેલી ટાંકણી ની ખબર પડે. આખા શરીરમાં જ્યાં આખા શરીરમાં આત્મા છે. મગજમાં તો મગજ હોય. મગજમાં તો મગજ હોય. એટલે મશીનરી છે. ત્યાંથી બધું આ બધી અંદરની બધી ખબર આપવાનું સાધન કર્યું. આત્મા તો આખા શરીરમાં અહીં જગ કોઠો વાગે ઉતરતું બધી. આ ફોટો જ આત્માનો છે. ફક્ત એની પર પડદો ચડી ગયો છે. ફોટો એનો એ જ છે. આત્માનો ફોટો પછી એનો એ જ. શું કહેવા માંગે છે કે આ પંચ ધાતુની વસ્તુ છે તે આપણે બાળીએ તો પંચ ધાતુ છૂટી પડી જાય. જો અને પેલું સડે ને કળે ટૂંકમાં ક્યારે છૂટું થાય? જલ્દી દાંતે તારે હરખા ચારે પાર આવે. આ તો અમુક બધા બીજા બધા હરખા બંધ કરી જાય. થોડાક પૂરા રહે ને તે આપડા લોકો નદીમાં રાખવા રાખે. જો એટલે પુરાવો જ ના રહે. એનો કશો પુરાવો જ ના રહે. અને મિયાબેન કબરો નો પુરાવા રહેવાના. અહીંયા આગળ સુલેમાન ને દાટેલો, અહીંયા અશરફ ને દાટેલો,
ઉપર લખે અસરમ એ કબ્રસ્તર આપણા લોકોએ બહુ શોધખોળ ઊંડી કરેલી કે આ તો ઉપાધિ જ નહીં બધી કોઈ જતી. 5 ધાતુની બનેલું છે. આપણે 12 મિનિટ 5 ધાતુ હજી બધું પડી જાય. હવે તો પશ્ચિમના દેશોમાં કબર માટે જગ્યા નથી મળતી. વીઆઈપી હોય તેને તો બધી પાછા પેલા એના સુગંધના લાકડા. હા વીઆઈપી ખરાબ સુગંધના લાકડા લાવીને હવે આગળ મુર્દાની કોઈ વિરાટ ના કરે. મુર્દાની મરી ગયેલાને લાગે અગર એનું પૂજન કરે તો કેટલું સુફળના લાકડાથી બાળે પેલા જીવતા લોકો હોય એને સંતોષ થાય કે હવે એમને સુફળના લાકડાથી બાળે ફેર શું પડે નામના છે પણ જોડે જોડે એ હોય છે કે એના જે પરમાણુ થયેલા છે ને એ પરમાણુ સુખડ જોડે મળતો આવે છે તારે સુખડ ભેગી થાય નહીં તો બાવરિયા જ ભેગો થાય. સંજોગો ભેગા થાય. અમને ફૂલો ચડે તો લોકો શું કે આટલા બધા ફૂલો શું ચડે છે કે ફૂલ જેવું પરિણામ બધા પરમાણુ ભેગા થયા ત્યાં ફૂલ ચડે છે. ચડે ને નહીં તો કોંકરા પડે ટેકાળા. ટેકાળાનું પરમાણુ હોય ને ઉપર ટેકાળા પડે ફૂલ ને બદલે. એવું આ છે તે એ છે ને સુખડે એવા સંતો હોય છે દિલ પણ સુખડ જેવું છે. તારો મળે સુખડ કે આ કોઈ મરદું હોય મરદાને કે છે કે ઘણા પૂજે, કેટલાક કોઈ મરદાને તિરસ્કાર કરે, લાતે મારે કે છે, તો એ બેનું ફળ ખરું અને કેવું ફેર કેવો એ બંનેનું ફળ ખરું અને એમાં ફેર ખરો ફળમાં એમ લાતો મારે તેને જતે આ દેશ પરમાણુ બધ્યા તે લાતો ખાવાનું ઊભું કર્યું મતલબ પૂજે છે પૂજવાનું ઊભું કર્યું. હવે કોની જોડે કે આત્મા તો મય છે નહીં, હે કઈક તો ખરો જ ને. શું કઈથી બ્રહ્માંડમાં ઊંચે જતો રહ્યો ઊંચે જતો રહે તો વેર તો એવું છે ને? ના ના એ આત્મા હોય કે ના હોય એ દેહ છે ને એ દેહ ને જે કઈ કરવામાં આવે તે આત્મા આની હાજરીમાં જ કરે છે એવી રીતે જ ગુનો લાગુ થાય. ખાલી આ ફોટો બાળી મેળે ને તો એ મહાત્મા બાળી મેળ્યા બરોબર છે. તિરસ્કાર થી ના ભણાય. છોકરા અજવાણ થી બાળી ગયેલી રાવણ નું નથી તિરસ્કાર કરે છે. રાવણ નું બાળક છે નેતાઓનું એ તો જીવતાનું જ બાળક છે. તો જીવતા બાળક છે ને. કારણ કે આ આરોપિત ભાવ છે ને આ હાથું ક્યાં છે એ આરોપિત બીજું સેકન્ડ આરોપ